ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. મારું નામ ધવલ પટેલ, હું ક્રિસ્ટલ લાયન્સમાંથી આવું છું. આજે આપણે કોમ્પ્યુટર વિજ્ઞાન વર્સેસ કોમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર વાત કરવાના છીએ. કોમ્પ્યુટર વિજ્ઞાન અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે એના વિશેની સમજ કેળવવાના છે અને આ બંને વચ્ચે શું ફરક છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આજે આપણે શું શીખીશું એના વિશે થોડુંક સમજી લઈએ, જાણી લઈએ. તો કોમ્પ્યુટર વિજ્ઞાન શું છે એના વિશે આપણે જાણીશું. કોમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે એના વિશે સમજીશું. ઉદાહરણો દ્વારા બંનેની સમજણ કેળવવાનો પ્રયત્ન કરીશું. કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટેશનલ સાયન્સ દ્વારા સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાય છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ કોમ્પ્યુટર સાયન્સના એક આધાર રૂપે છે, એક પાયા રૂપે કાર્ય કરે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. અને તમારી મનગમતી એક નાની ક્વિઝ એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે આગળ વધીએ. તો કોમ્પ્યુટર વિજ્ઞાન શું છે એના વિશે સમજીએ. તો કોમ્પ્યુટર સાયન્સ એક કોમ્પ્યુટેશનલ થિંકિંગ વચ્ચેનો તફાવત સમજવો એ ખૂબ જ જરૂરી છે. કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ બંને વચ્ચે એક નાનો તફાવત છે જે સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તેમ છતાં બંને વચ્ચે એક તફાવત રહેલો છે જે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. પણ સૌ પ્રથમ આપણે કોમ્પ્યુટર વિજ્ઞાન શું છે એ સમજીએ. તો કોમ્પ્યુટર સાયન્સ એ કોમ્પ્યુટર અને તેની કામગીરીને સમજવા માટે, તેનો અભ્યાસ કરવા માટે અને તેનો ઉપયોગ કોઈ ટૂલ બનાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ પ્રોગ્રામિંગના મદદથી કોઈ સોફ્ટવેર એપ્લિકેશન બનાવવી હોય, કોઈ ડેટા સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું હોય, ડેટાને કેવી રીતે ગોઠવણ કરવી, ડેટા સ્ટ્રક્ચર એટલે કે ડેટાને કેવી રીતે ગોઠવવા, ડેટાને કેવી રીતે ઉપયોગમાં લેવા, ડેટાને કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા વગેરેને લગતું કામ એ કોમ્પ્યુટર વિજ્ઞાનમાં આવે છે. સાથે અલ્ગોરિધમ એટલે કે કોઈ પણ સમસ્યાને સ્ટેપ બાય સ્ટેપ એક રીત બનાવી, સાથે સાથે નેટવર્કિંગ, સિસ્ટમ ડિઝાઇન જેવા વિષયો જે છે એ કોમ્પ્યુટર સાયન્સની અંદર સમાવેશ થાય છે. તો કોમ્પ્યુટર સાયન્સ જે છે એ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો એક ભાગ છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક બ્રોડ કોન્સેપ્ટ છે, પણ કોમ્પ્યુટર સાયન્સ એનો એક ભાગ છે. આપણે સમજીએ તો કોમ્પ્યુટર સાયન્સના એક બે એક્ઝામ્પલ લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ભાગ એ કોમ્પ્યુટર વિજ્ઞાન છે. તો ચંદ્રયાન 3ની વાત કરીએ તો ચંદ્રયાન 3 આપણે જાણીએ છીએ કે આપણા ઈસરોના જે વૈજ્ઞાનિકો છે એમને થોડાક સમય પહેલા ચંદ્રયાન 3 એ ચંદ્ર ઉપર મોકલ્યું હતું અને એને સક્સેસફુલી લેન્ડ પણ કરાવ્યું છે. તો ચંદ્રયાન 3ની અંદર તમને શું લાગે છે કે એમાં કોમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ થયો હશે? શું કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ એમાં થયો હશે? તો હા, ચંદ્રયાન 3ની અંદર આપણને ત્યાંથી જે ડેટાની અરસપરસ કરવામાં આવતી હતી, ચંદ્ર પરથી જે ડેટા પૃથ્વી ઉપર મોકલવામાં આવતા હતા કોઈ ઉપગ્રહ દ્વારા, તો એના માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ બંને ખૂબ જરૂરી બની રહે છે. ડિજિટલ બેન્કિંગ પણ એનું એક ઉદાહરણ છે. આપણે અહીંયાથી પૈસા ટ્રાન્સફર કરવા હોય તો અત્યારે હાલ ઘણી બધી ડિજિટલ બેન્કિંગની એપ્લિકેશન છે જેના દ્વારા એકબીજાને પૈસા મોકલી શકીએ છીએ, બરાબર, એકબીજાને મદદ કરી શકીએ છીએ. કોઈ પણ રીતે ડિજિટલ બેન્કિંગ આપણે કરી શકીએ છીએ. તો એ પણ એક કોમ્પ્યુટર વિજ્ઞાનનો એક ભાગ છે. નેક્સ્ટ આપણે સમજીએ કોમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે? તો કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારસરણી છે. કોમ્પ્યુટર સાયન્સ એ આપણને કોઈ ટૂલ બનાવવા માટે મદદ કરે છે, જ્યારે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ આપણે કોઈ કોમ્પ્યુટરની જેમ વિચારવામાં મદદ કરે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક એવી વિચારવાની પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે કોઈ સમસ્યાને વ્યાખ્યાયિત કરીએ છીએ અને એને ઉકેલવાનો પ્રયત્ન કરી શકીએ છીએ અથવા એનો ઉકેલ લાવી શકીએ છીએ, બરાબર. તો કોમ્પ્યુટેશનલ થિંકિંગના 4 ઘટક છે. એક છે વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન. કોઈ પણ સમસ્યાને આપણે અલગ અલગ નાના ભાગની અંદર વિભાજિત કરવી તો એને ડીકમ્પોઝિશન અથવા તો વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યામાંથી પેટર્નને ઓળખવી, તો એ પેટર્નને ઓળખવા માટેની જે પ્રોસેસ છે એને પેટર્ન રિકોગ્નાઇઝેશન કહેવામાં આવે છે. ત્રીજું સ્ટેપ છે એબ્સ્ટ્રેક્શન, જેને આપણે ગુજરાતીમાં અમૂર્ત વિચારણા કહી શકીએ. તો જે આ એબ્સ્ટ્રેક્શન છે એમાં શું હોય તો કે આપણે જ્યારે પ્રોસેસ શરૂ કરીએ છીએ કોઈ પણ સમસ્યાના ઉકેલ કરવા માટે અથવા તો એના ઉપર કંઈ કામ શરૂ કરીએ છીએ ત્યારે આપણને 2 પ્રકારના વસ્તુઓ સામે આવે છે, એક જરૂરી અને બીજી બિનજરૂરી. તો એબ્સ્ટ્રેક્શન એટલે કે અમૂર્ત વિચારણાને આપણે એવું કહી શકીએ કે જે જરૂરી છે એના ઉપર ફોકસ કરવું જોઈએ અને જે બિનજરૂરી છે એને અવોઇડ કરવું જોઈએ, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં. તો આ જે પ્રોસેસ છે એને આપણે એબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખીએ છીએ.
અને ચોથું છે અલ્ગોરિધમિક ડિઝાઇન. તો અલ્ગોરિધમિક ડિઝાઇન એટલે શું? કોઈ પણ પ્રોસેસને આપણે કરીએ, કોઈ પણ સમસ્યાને આપણે ઉપયોગમાં લઈ રહ્યા હોય, કોઈ પણ સમસ્યાનો આપણે સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, તો એની આખી જે પ્રોસેસ બનાવવામાં આવે છે, એની વિઘટન કર્યું, એની પેટર્નને ઓળખી, એની પ્રોસેસને આપણે જાણી અને જે વધારાની પ્રોસેસ છે એને રિમૂવ કરવાનો પ્રયત્ન કર્યો. તો આ જે પ્રોસેસ કરી એને આપણે સ્ટેપ બાય સ્ટેપ નોંધ કરીએ છીએ, બરાબર? તો એને આપણે અલ્ગોરિધમિક ડિઝાઇન કહી શકીએ છીએ. જો એક રીત બનાવીએ છીએ, એક પ્રોસેસ બનાવીએ છીએ, જેને અલ્ગોરિધમિક ડિઝાઇન આપણે કહી શકીએ. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોમ્પ્યુટર સાયન્સના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોમ્પ્યુટર સાયન્સ જે છે એના જેટલા પણ મૂળભૂત સિદ્ધાંતો છે, એનું જે પણ કંઈ લર્નિંગ જર્ની છે, એ આપણને સમજવામાં મદદ કરે છે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ હોય, અલ્ગોરિધમ હોય કે ડેટા સ્ટ્રક્ચર, આ બધાની સમજને પ્રોત્સાહિત કરવા માટે આપણને મદદરૂપ થાય છે. આ બધાની સમજને તે પ્રોત્સાહિત કરે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનો પાયો પૂરો પાડે છે. તો આમ કોમ્પ્યુટેશનલ થિંકિંગ છે એ કોમ્પ્યુટર સાયન્સનો એક મહત્વનો પાયો છે એવું આપણે કહી શકીએ. તો ચાલો આપણે સીટી અને સીએસ બંનેના એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કેવી રીતે આ બંને આપણને ઉપયોગી બને છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ આ બંનેની મદદથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું કરી શકાય એ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એક સમસ્યા લઈએ. તો અહીંયા મેં એક સમસ્યા એવી લીધી છે કે જેનું નામ છે વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા. વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાના ઉદાહરણ દ્વારા સમજીએ કે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ કેવી રીતે આપણને ઉપયોગી બનશે. તો ચલો આપણે સમસ્યાની મદદથી સમજીએ કે એક શહેર દરરોજ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરે છે અને કચરા વ્યવસ્થાપન વિભાગે તેને કાર્યક્ષમ રીતે એકત્રીકરણ કરવું, તેને છૂટો પાડવાની પ્રક્રિયા અને નિકાલની પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. તો આ એક સમસ્યા છે. એનું ધ્યેય એવો છે કે તેના પર લાગતો જે ખર્ચ છે, પર્યાવરણીય સમસ્યા છે અને જાહેર આરોગ્ય છે, એ બધાને આપણે નિયંત્રણ કરવું અને એનો સુધાર લાવવાનો પ્રયત્ન કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે આ સમસ્યાને ઉદ્દેશીને. તો હવે જોઈએ કે આ સમસ્યાને આપણે કેવી રીતે સમાધાન લાવી શકાય છે. તો સૌપ્રથમ સમજીએ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ દ્વારા આ સમસ્યા માટે શું કરી શકાય. તો સૌપ્રથમ આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે કોમ્પ્યુટેશનલ થિંકિંગના 4 સ્ટેપ છે. એક વિઘટન, બીજું પેટર્નની ઓળખ કરવી, ત્રીજું અમૂર્ત વિચારણા અને ચોથું અલ્ગોરિધમિક ડિઝાઇન. તો સૌપ્રથમ વિઘટનની સમસ્યાને આધારે આપણે જોઈએ કે આ સમસ્યાને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો વિઘટન કેવી રીતે થશે? તો કચરાની જે વ્યવસ્થાપનની જટિલ સમસ્યા છે એને નાના નાના વિભાગોમાં વિભાજિત કરવું, એને આપણે વિઘટન કહી શકીશું. એને આપણે વિઘટન કરીશું. જેમ કે સંગ્રહ કરવાની જે સમસ્યા છે, રિસાયકલિંગ કરવાની જે સમસ્યા છે, એટલે કે કચરા ઉપર જે પ્રોસેસ કરવાની જે સમસ્યા છે, એનો નિકાલ કરવાની જે સમસ્યા છે, આ બધાને અલગ અલગ ડિવાઈડ કરીશું. આ બધાને નાના નાના ભાગની અંદર ડિવાઈડ કરી અને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું અને તો આ સમસ્યાનું વિઘટન થયું. ત્યાર પછી જોઈએ પેટર્નની ઓળખ. કચરો લેવા જતા વાહનોના રસ્તા અને તેના ટાઈમ ટેબલ. જે પણ કોઈ વાહન કચરો લેવા જાય છે અને એનું જે ટાઈમ ટેબલ છે એને વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. કેમ? તો એને જેટલું વધારે સરળ બનાવીશું એટલું આપણને મદદરૂપ થશે. ત્યાર પછી કચરાના ઉત્પાદન અને એનો જે સંગ્રહનો જે ડેટા છે એને પેટર્ન ઓળખવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું પેટર્ન ઓળખમાં? તો કે એક જે ટાઈમ ટેબલ છે, ટાઈમ ટેબલની જે પેટર્ન છે અને જે વાહનો કચરો લેવા જાય છે એની જે પેટર્ન છે, એનું જે રૂટ છે, એ વચ્ચે પેટર્ન સમજવાનો પ્રયત્ન કરીશું. એને વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. બીજું, એનો એક ડેટા કલેક્ટ કરીશું અને ડેટાની જે પેટર્ન છે એ પેટર્ન ઓળખવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે કયા રૂટ ઉપર કયા સાધન જાય છે, ક્યાંથી કેટલો કચરો પ્રતિદિન અથવા તો પ્રતિ વીક એ કલેક્ટ કરે છે અને કેવા પ્રકારનો કચરો કલેક્ટ કરે છે. એની એક પેટર્ન બનાવીશું જેથી કરીને આપણે એને સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ. ત્યાર પછી ત્રીજું, અમૂર્ત વિચારણા. તો વેસ્ટ મેનેજમેન્ટની જે સિસ્ટમ આપણે ડેવલપ કરીશું એમાં આવશ્યક જે વિશેષતાઓ છે કે જે જરૂરિયાતી કામ છે એ કામને આપણે ધ્યાનમાં લઈશું, એ કામ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. પણ જે બિનજરૂરી આવશ્યકતાઓ છે, જેવી કે જ્યારે આપણે વચ્ચે જઈએ છીએ અને જ્યારે આપણે કચરો કરવા માટે સાધન કોઈ જઈ રહ્યું હોય અને વચ્ચે કોઈ નાની મોટી સમસ્યાઓ આવતી હોય તો એને અવગણીશું.
બરાબર. તો આ રીતે જરૂરી ટાસ્ક ઉપર ફોકસ કરીશું, બિનજરૂરી ટાસ્કને અવગણીશું. તો એ છે અમૂર્ત વિચારણા એટલે કે એબ્સ્ટ્રેક્શન. ચોથું છે અલ્ગોરિધમિક ડિઝાઇન. તો બળતણ આપણે જે કોમ્પ્યુટેશનલ થિંકિંગના 4 ઘટક છે એમાં ચોથું છે અલ્ગોરિધમિક ડિઝાઇન. જ્યારે આપણે પ્રોસેસ બનાવીશું ત્યારે પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ નોંધવાનો પ્રયત્ન કરીશું. એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીશું, જેમાં બળતણ જે હોય, વાહનોનું જે બળતણ એટલે કે જે આપણે પેટ્રોલ ડીઝલ જે છે એની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીશું, પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીશું, અવરોધોને ધ્યાનમાં રાખીશું, બરાબર. કચરાના સંગ્રહ અને નિકાલ માટે સ્ટેપ બાય સ્ટેપ જે પણ કોઈ સોલ્યુશન છે, સમાધાન છે, એને લખવાનો પ્રયત્ન કરીશું. તો આ 4 પગથિયા દ્વારા આપણે જે કચરાની જે સમસ્યા છે, જે શહેરમાં કચરાનું એકત્રીકરણ, એનો નિકાલ અને એની જે પ્રક્રિયા કરવાની જે પ્રોસેસ છે એને વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે જોઈએ કે કોમ્પ્યુટર સાયન્સ દ્વારા શું કરી શકાય, કેવી રીતે આ સમસ્યાને કોમ્પ્યુટર સાયન્સ દ્વારા હલ કરી શકાય. તો આપણે જોયું કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારસરણી છે. તો એમાં આપણે એક પ્લાન બનાવી શકીએ છીએ એ વિચારસરણી દ્વારા કે કેવી રીતે આ સમસ્યાને જટિલ સમસ્યામાંથી નાની સમસ્યા બનાવી શકાય અને એને કેવી રીતે પ્રોસેસ સિસ્ટમ ડેવલપ કરી શકાય જેથી કરીને એ સરળ બને. તો હવે કોમ્પ્યુટર સાયન્સ દ્વારા શું કરી શકાય? તો કોમ્પ્યુટર સાયન્સ દ્વારા આપણે સૌ પ્રથમ શું કરી શકીએ? તો ડેટાનું વિશ્લેષણ કરી શકીએ. આપણને જે પેટર્ન અને જે વલણો મળ્યા છે, જે આપણે વલણો અને પેટર્ન ઓળખ્યા છે, એમને કચરાના ઉત્પાદન, સંગ્રહ, નિકાલ અને જે પણ કોઈ પ્રોસેસ કરીએ છીએ એ ડેટાને આપણે એકત્રિત કરીશું અને એના ઉપર એનું વિશ્લેષણ કરીશું, જેથી કરીને આપણે સમજી શકીએ કે ક્યાં આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે, ક્યાં ઓછું ધ્યાન આપવાની જરૂર છે. ત્યાર પછી ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમ બનાવીશું, એટલે કે કચરાને એકત્રિત કરીશું, સાથે રસ્તાઓને સરળ અને ઇંધણનો વપરાશ ઘટાડવા માટેનો પ્રયત્ન કરીશું. ઓપ્ટિમાઇઝેશન એટલે કે સરળ બનાવવું, તો અલ્ગોરિધમ સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને જે પ્રોસેસ છે એ પ્રોસેસ વધુ સરળ થઈ જાય. વ્હીકલ રૂટિંગ પ્રોબ્લેમ એટલે કે વાહનના પરિવહનની જે સમસ્યાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને એના રિલેટેડ બધા માટે નાના નાના અલ્ગોરિધમ બનાવી શકીએ છીએ. તો આ કોમ્પ્યુટર સાયન્સમાં કરી શકાય છે. ત્યારબાદ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને આપણે કચરા સંબંધિત ડેટાને એક પ્રોપર ફોર્મેટમાં અરેન્જ કરીશું, જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે આપણે યોગ્ય ડેટાનો ઉપયોગ કરી શકીએ. કારણ કે ડેટાને જો ગમે તે મૂકી દેવામાં આવે, તમે એક ફોલ્ડર બનાવો છો અને ફોલ્ડરમાં ગમે તે 100 ફોલ્ડર બનાવો છો અને તમે ગમે ત્યારે જે ડેટા હોય એ ગમે તે ફોલ્ડરમાં નાખી દો, જેમ કે મ્યુઝિક છે એને વિડીયો સાથે નાખી દો છો અને વિડીયોને મ્યુઝિક સાથે નાખી દો છો. તમારે કોઈ ફાઇલ જરૂર પડે ત્યારે તમે શોધી શકો? ના શોધી શકાય. તો એને શોધવા માટે આપણે શું કરવું પડે? પ્રોપર ફોર્મેટની અંદર અરેન્જ કરવું પડે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ જે છે એ આપણને એ કરવા માટે મદદ કરે છે. તો આપણે ડેટાબેઝ મેનેજમેન્ટની મદદથી કચરા સંબંધિત જે ડેટા છે, જેમ કે સંગ્રહનું ટાઈમ ટેબલ, કચરાના પ્રકારો, એની નિકાલની સુવિધાઓને લગતા ડેટા, સંગ્રહ કરવાની જે જગ્યાઓ છે એના રિલેટેડ જે ડેટા છે, તેનું સંચાલન કરનાર વ્યક્તિઓના ડેટા વગેરે ડેટાને યોગ્ય ફોર્મેટની અંદર ગોઠવી અને એને એરેન્જ કરી શકાય છે. ત્યાર પછી GIS નો ઉપયોગ કરી શકાય છે. GIS એટલે કે ભૌગોલિક માહિતીની પ્રણાલી. કચરો ઉત્પન્ન જે જગ્યાએ થાય છે એ સાઇટ્સને ધ્યાનમાં લઈ શકાય છે. એનાથી જે ડમ્પિંગ યાર્ડ હોય, જે કચરો એકત્ર કરવાની જગ્યા હોય, એ કેટલા અંતરે છે એ બધાનું ધ્યાન રાખી શકાય છે. ત્યાંથી આવવા જવા કેટલો સમય લાગી શકે છે એનું ધ્યાન રાખી શકાય છે. વચ્ચે કોઈ અડચણો હોય, કોઈ રૂટ બંધ હોય તો એને કેવી રીતે અવોઇડ કરી શકાય છે વગેરે બાબતોનું ધ્યાન રાખવા માટે GIS સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે, જે આપણને અડચણોથી દૂર કરશે અને સમય બચાવવાનું કાર્ય કરશે. ત્રીજું છે સિમ્યુલેશન અને મોડેલિંગ. સિમ્યુલેશન અને મોડેલિંગ એટલે શું? તો સિમ્યુલેશન એટલે શું? તો કદાચ તમે અહીંયા જોઈ શકતા હોય તો નીચેની સાઈડ તમને એક નાનું ચિત્ર જોવા મળે છે અહીંયા. તો આ જે નાનું ચિત્ર છે એ નાનું ચિત્ર શેનું હોય છે? તો એ સિમ્યુલેટર છે. જો સિમ્યુલેશન એટલે શું? તો કે તમે કોઈ વસ્તુ શીખ્યા નથી અને તમારે ડાયરેક્ટ એને ઉપયોગ કરવો છે તો તમે ડાયરેક્ટ કરી શકશો નહીં. જેમ કે હું કારની વાત કરું તો કાર તમને ચલાવતા નથી આવડતી, તો તમે ડાયરેક્ટ કાર ચલાવવા લાગો તો શું થાય? તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે. અંદર જે પણ કોઈ ક્લચ, બ્રેક, એક્સલેટર, એના જે પણ કોઈ સ્વિચીસ છે,
આ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો એનું એક સિમ્યુલેશન આપણે કરી શકીએ છીએ. એનું એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકીએ છીએ કે જે સિમ્યુલેટર આપણને આપે છે. આપણે કાર ચલાયા વગર, કારમાં બેઠા વગર એનું એક છાયાચિત્ર, એનું એક પ્રતિબિંબ કાર જેવું જ આપણને આપવામાં આવે અને તમે જે પ્રમાણે એને હેન્ડલ કરો એ પ્રમાણે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો કે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે રિએક્ટ કરે છે અને એના આધારે તમે શીખી શકો. એ પ્રક્રિયાને સિમ્યુલેશન આપણે કહી શકીએ. તો કચરા ઉત્પાદન આપણે જે કરીએ છીએ એની સંગ્રહની સ્થિતિની આગાહી કરી અને વિવિધ મેનેજમેન્ટના પ્લાનોને અસરકારક મૂલ્યાંકન કરવા માટે સિમ્યુલેશન આપણે કરી શકીએ છીએ. એના માટે એક સિમ્યુલેટર બનાવીને એનું નિર્માણ કરીને આપણે એને વ્યવસ્થાપન કરવા માટે સિમ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે કોમ્પ્યુટર સાયન્સ છે એ તમને અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. આપણે જોયું કે કેવી રીતે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ બંને દ્વારા આપણે સમસ્યાનું સમાધાન લાવી શકીએ છીએ. કોમ્પ્યુટેશનલ થિંકિંગ દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે જે આપણી સમસ્યા છે એના જે 4 કોમ્પોનેન્ટ છે એની મદદથી આપણે સરળ બનાવી શકીએ છીએ અને જે કોમ્પ્યુટર સાયન્સ છે એની મદદથી કોઈ ટૂલનો ઉપયોગ કરીને આપણે એને વધુ સરળ અને ઝડપી બનાવી શકીએ છીએ. તો અહીંયા જોઈએ કે વિશ્લેષણ કરીએ આ સમસ્યાનું, તો કચરાનો સંગ્રહ કરવા માટે જે માર્ગ અને જે ટાઈમ ટેબલ છે એને વધુ સરળ બનાવી શકાય છે, જે આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગની મદદથી કરી શકીએ છીએ. બળતણ વપરાશ અને ઉત્સર્જન ઘટાડવાનો પ્રયત્ન કરી શકાય છે, જે પણ આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગની મદદથી કરી શકીએ છીએ. અને કચરાની પ્રક્રિયા અને નિકાલની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે, એ પણ આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગની મદદથી સોલ્યુશન લઈને કરી શકીએ છીએ. અને જાહેર આરોગ્ય અને પર્યાવરણને ટકાઉપણું વધારવા માટેનો પ્રોસેસ એ પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગની મદદથી કરી શકીએ છીએ. પણ આ બધામાં તમે કોમ્પ્યુટેશનલ થિંકિંગ તો ઉપયોગમાં ફરજિયાતપણે લેશો, પણ સાથે સાથે તમે કોમ્પ્યુટર સાયન્સનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે જે પણ કોઈ ટૂલ ઉપયોગમાં લઈએ છીએ, જે પણ કોઈ સોફ્ટવેર, જે પણ કોઈ ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જે ડેટાને મેનેજ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, એ કોમ્પ્યુટર સાયન્સની દેન હશે. હવે આપણે આગળ વધીએ, જોઈએ કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ. કોમ્પ્યુટેશનલ થિંકિંગ જે છે એ કોમ્પ્યુટર સાયન્સના એક આધાર રૂપે છે, એક પાયા રૂપે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ ના હોય તો આપણે કોમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ બહુ ઓછો કરી શકીએ છીએ, કારણ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ વગર કોમ્પ્યુટર સાયન્સની કલ્પના કરવી એ કદાચ મુશ્કેલ હોઈ શકે છે. તો વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા માટે આપણે કોમ્પ્યુટર વિજ્ઞાન અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ બંનેનો ઉપયોગ કરીને સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે જોઈએ કે કોમ્પ્યુટર વિજ્ઞાન અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ બંને એકબીજાને સંલગ્ન છે. તો કેવી રીતે એ સમજીએ. કોમ્પ્યુટર વિજ્ઞાન તમે જોયું કે જ્યાં કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરી અને કોમ્પ્યુટેશનલ સાયન્સના મૂળભૂત સિદ્ધાંતો આપણે સમજી શકીએ છીએ, બરાબર. કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કર્યા વગર કોમ્પ્યુટર સાયન્સના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા અઘરા છે. કેમ અઘરા છે? કારણ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારસરણી છે જે તમને કોઈ પ્રોસેસને સરળ બનાવવામાં મદદ કરે છે, જ્યારે કોમ્પ્યુટર સાયન્સ એ તમને કંઈક શીખવામાં મદદ કરે છે, તમને કંઈક બનાવવા માટે મદદ કરે છે. તો આ બંને વસ્તુ અલગ છે એવું આપણે સમજી શકીએ. પણ કોમ્પ્યુટર સાયન્સ છે એ કોમ્પ્યુટેશનલ થિંકિંગ વગર કંઈ નથી. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોમ્પ્યુટર સાયન્સનો એક પાયો છે એવું આપણે કહી શકીએ. કેવી રીતે? કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, અલ્ગોરિધમ અને ડેટા સ્ટ્રક્ચર જેવું જે પણ કોઈ સમજ છે એ બનાવવા માટે, એને શીખવા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો જરૂર પડે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. જો કદાચ કોમ્પ્યુટેશનલ થિંકિંગ ના હોય તો કોમ્પ્યુટર સાયન્સનો જે અભ્યાસ કરવો હોય પોસિબલ નથી, કારણ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક વિચારસરણી છે જે તમારા કોમ્પ્યુટર સાયન્સની પ્રક્રિયાને સરળ બનાવે છે અને કોમ્પ્યુટર સાયન્સની જે મેથડ છે, જે એના લર્નિંગ્સ છે એને સમજવામાં મદદ કરે છે. એટલા માટે આપણે કહી શકીએ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. આપણે જોઈએ કે જેથી એ સમજી શકાય છે કે કોમ્પ્યુટર વિજ્ઞાન સમજવા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ ખૂબ જરૂરી છે અને એને આપણે સમસ્યાના સમાધાન માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ ખરેખર કોમ્પ્યુટર સાયન્સનો પાયો છે, કારણ કે તાર્કિક, પદ્ધતિસર અને કાર્યક્ષમ રીતે સમસ્યાને ઉકેલવા માટે અને ઉકેલોને ડિઝાઇન કરવા માટે એક માળખું પૂરું પાડે છે. કોમ્પ્યુટર સાયન્સને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ જરૂરી છે, કારણ કે એક કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ કોમ્પ્યુટર સાયન્સને એક માળખું પૂરું પાડે છે, બરાબર. ઉકેલોની સમસ્યાને સમાધાન માટે અને ઉકેલોને ડિઝાઇન કરવા માટે એક માળખું પૂરું પાડે છે, બરાબર.
તો આ કોમ્પ્યુટેશનલ થિંકિંગ કૌશલ્ય કોમ્પ્યુટર સાયન્સમાં આવશ્યક છે, કારણ કે તે આપણને સક્ષમ કરે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ આપણને કાર્યક્ષમ અલ્ગોરિધમ, ડેટા સ્ટ્રક્ચર ડિઝાઇન કરવા માટે, સોફ્ટવેર અને હાર્ડવેર સિસ્ટમ વિકસાવવા માટે, ડેટાનું વિશ્લેષણ અને તેનું પ્રેઝન્ટેશન કરવા માટે, સાથે સાથે સુરક્ષા અને ગોપનીયતાની ખાતરી વગેરે માટે કોમ્પ્યુટર સાયન્સમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગ જરૂરી બને છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ કૌશલ્ય કેળવી અને કોમ્પ્યુટર સાયન્સ પ્રોફેશનલ માટે નવીન ઉકેલો વિકસાવી શકે છે. હાલની સિસ્ટમમાં જે સુધારો કરવો હોય તો કોમ્પ્યુટેશનલ થિંકિંગ આપણને મદદરૂપ બની શકે છે. સાથે સાથે એ કોઈ જટિલ સમસ્યાઓ છે, કોઈ પણ પ્રકારના ડોમેનની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો સામનો કરવા માટે આપણને કોમ્પ્યુટેશનલ થિંકિંગ મદદરૂપ બની શકે છે. અને કોમ્પ્યુટર સાયન્સ છે એ આપણને એમાં એક ભાગરૂપે મદદરૂપ થઈ શકે છે. કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ ફરજિયાતપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરે છે. તો આપણે જોયું કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ આપણને એક પાયારૂપે મદદરૂપ થાય છે. સાથે સાથે કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ ફરજિયાતપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ કરે છે. જેમ કે એ આપણે સ્ક્રેચ અત્યાર સુધી જોતા આવ્યા છે, સ્ક્રેચ ટૂલનો ઉપયોગ કરતા આવ્યા છે. તો સ્ક્રેચના મદદથી સમજીએ, પ્રોગ્રામિંગ શીખવા માટે આપણે જનરલી સ્ક્રેચ ટૂલનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રોગ્રામિંગની સાથે સાથે આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગને પણ આપણી અંદર ડેવલપ કરી શકીએ છીએ. કેવી રીતે? સ્ક્રેચની અંદર આપણે કંઈ પણ પ્રોસેસ કરવી છે, કોઈ પણ આપણને સમસ્યા છે, દાખલા તરીકે મારે એક સ્પ્રાઇટ છે, સ્પ્રાઇટને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો એ લઈ જવા માટેની જે પ્રક્રિયા છે એના માટે આપણે કંઈક વિચારીએ છીએ, આપણે કંઈક પ્રોસેસ કરીએ છીએ. તો એ પ્રોસેસ છે એ કોમ્પ્યુટેશનલ થિંકિંગ દ્વારા આવે છે. એનું એક સ્ટ્રક્ચર છે જેને આપણે ફોલો કરીએ છીએ અને ત્યાર પછી એને સ્ક્રેચની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો આ જ રીતે જ્યારે પણ આપણે સ્ક્રેચનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રોગ્રામિંગ શીખવાની સાથે સાથે કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઉપયોગ ફરજિયાતપણે કરીએ છીએ. બરાબર? એ સિવાય સ્ક્રેચની એકલાની વાત નથી, પણ સ્ક્રેચની સાથે સાથે તમે પેઇન્ટ એપમાં કોઈ ડ્રોઈંગ બનાવતા હોય, વર્ડમાં કોઈ સ્ટોરી બનાવતા હોય, વર્ડ એપ્લિકેશનની અંદર કોઈ સ્ટોરી બનાવતા હોય, એ બધા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ જરૂરી છે. એવું સમજી શકાય કે પ્રોફેશનલ કામો માટે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ બંને દ્વારા થતા જે કાર્યો છે એ ઇનોવેશનની પ્રોસેસને ઝડપી બનાવી શકે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ આપણને માળખું પૂરું પાડે છે અને કોમ્પ્યુટર સાયન્સ છે જે એ માળખાની ફોલો કરે અને જે ઇનોવેશનની જે પ્રોસેસ છે એને ઝડપી બનાવી શકે છે. દાખલા તરીકે મને વિચાર આવ્યો કે ભાઈ જે વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા છે ઘણી મોટી છે, તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય? તો એને સોલ્વ કરવાના પ્રોસેસ પાછળ હું લાગી જાઉં છું અને એ સમસ્યાને હું કોઈ પણ રીતે હલ કરું છું. તો એક ઇનોવેશન છે. એ ઇનોવેશનની જે પ્રોસેસ છે એને ઝડપી બનાવવા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ બંને ખૂબ મદદરૂપ આપણને થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોમ્પ્યુટર સાયન્સ એ બંને એકબીજાને આધાર રૂપે છે. એવું સમજાવતું એક તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. આખું એક કોમ્પ્યુટિંગ વર્લ્ડ છે. જે કોમ્પ્યુટિંગ વર્લ્ડ છે એની અંદર બે ડોમેન છે. એક કોમ્પ્યુટેશનલ થિંકિંગ છે અને બીજું છે કોમ્પ્યુટર સાયન્સ છે. તો કોમ્પ્યુટર સાયન્સની અંદર પણ પાછું એક ત્રીજું ડોમેન છે જેનું નામ છે પ્રોગ્રામિંગ. કોમ્પ્યુટર સાયન્સ અને પ્રોગ્રામિંગ આ બંને કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો જરૂરી હોય છે. બરાબર? તો કોમ્પ્યુટિંગની જે દુનિયા છે એમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગ એક ભાગ છે, એક ભાગ છે કોમ્પ્યુટર સાયન્સ, પણ બંને ક્યાંક ને ક્યાંક સંલગ્ન રીતે જોડાયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે ક્વિઝ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે સેશન હતું એમાં આપણે સમજ્યા કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ. હવે આપણે જોઈએ કે તમને કેટલું શીખી શક્યા છો. તો આપણે અહીંયા ક્વિઝ રમીશું. ક્વિઝનો ફટાફટથી તમારે બધાએ જવાબ આપવાના છે. તો પ્રથમ પ્રશ્ન તમારી સામે રજૂ છે. કોમ્પ્યુટર સાયન્સ એ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો પાયો છે. સાચું કે ખોટું? તમને શું લાગે છે? શું જવાબ હશે? ખોટું. કારણ કે કોમ્પ્યુટર સાયન્સ એ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો પાયો નથી, પણ કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ કોમ્પ્યુટર સાયન્સનો પાયો છે. બરાબર? સમજણ પડી? કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ કોમ્પ્યુટર સાયન્સનો પાયો છે. કોમ્પ્યુટર સાયન્સ એ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો પાયો નથી, એટલા માટે આ ખોટું છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઘટક છે? એ અમૂર્ત વિચારણા, 2 પ્રોબ્લેમ સોલ્વિંગ, 3 પ્રોગ્રામિંગ અને 4 ડી ડેટા વિશ્લેષણ. તો તમને શું લાગે છે? તો ચાલો જવાબ જોઈએ.
તો છે અમૂર્ત વિચારણા. અમૂર્ત વિચારણા એટલે કે એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન એટલે કે જે પણ કોઈ કાર્યો છે એ કાર્યોમાં જરૂરી કાર્યો માટે ફોકસ કરવું અને જે બિનજરૂરી કાર્યો છે એને અવોઇડ કરવા, એને ધ્યાનમાં ના લેવા, એને બેધ્યાન કરવા, એને અમૂર્ત વિચારણા કહી શકાય છે. તો અમૂર્ત વિચારણા એ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો ઘટક છે, જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા વિશ્લેષણ એના ઘટક નથી. તો તમે બતાવો તો બીજા 3 ઘટક કયા ખૂટ્યા? સાચું. તો બીજા 3 ઘટક છે કયા છે? તો બીજા 3 ઘટક વિઘટન, પેટર્ન રિકોગ્નાઇઝેશન અને અલ્ગોરિધમિક થિંકિંગ. તો આ 3 ઘટક બીજા ખૂટ્યા. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 3. કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ એક ખાલી જગ્યા છે. સમસ્યાનું વિશ્લેષણ છે, સમસ્યા છે, ડેટાનું વિશ્લેષણ છે, શું છે? તો શું આવશે જવાબ? જવાબ છે સમસ્યાનું વિશ્લેષણ, ડેટાનું વિશ્લેષણ. એ અને સી એ સાચો જવાબ આવશે. ઉપરના બધા અને સમસ્યા એ બંને ખોટા જવાબો છે. થેન્ક યુ. આભાર.